ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ગાંધીનગરનો આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં આવ્યો। લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ કર્યા મિલાપ પટેલની ગાંધીનગરમાંથી ધરપકડ કરાઈ। 10 દિવસ પહેલા પકડાયેલી ગેંગ સાથે કનેક્શન નીકળ્યું। 2017 થી કોન્ટ્રાક્ટના આધારે તે કામગીરી કરતો હતો। હજુ પણ 2 કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચની રડારમાં છે। અને આજ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, આ કાંડને લઈ અપડેટ શું છે? સૌથી પહેલા ખ્યાતિકાંડ સામે આવ્યો હતો। ખ્યાતિકાંડ મામલે હોસ્પિટલની બેદરકારી અંગે એ એંગલથી તપાસ ચાલતી હતી, પણ દિવસો વીતતા ગયા એમ આરોગ્ય વિભાગની સંડોવણી પણ નકારી શકાય એમ ન હતું। જેના કારણે આરોગ્ય વિભાગમાંથી કયા પ્રકારના લીકેજ છે સિસ્ટમમાં એ તપાસવામાં આવ્યું અને આરોગ્ય વિભાગના પીએમજે સાથે સંકળાયેલા ડોક્ટરો હતા એમની પૂછપરછ કરવામાં આવી હતી। એ પૂછપરછ કર્યા પછી કેટલાક ડેટા ઓપરેટરોનું કામ કરતા હતા, એટલે કે જે સરકારી યોજનાઓના ફોર્મ ભરતા હોય, કાર્ડ બનાવતા હોય એ લોકોની તપાસ કરવામાં આવી, જેમાં સંડોવણી સામે આવી હતી। અને હવે મિલાપ પટેલ કરીને હતા છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટ બેઝ પર પીએમજે યોજના અંતર્ગત ડેટા ઓપરેટરનું કામ કરે છે, એમની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। આવનારા દિવસોમાં અન્ય લોકોની ધરપકડ થાય તો પણ નવાઈ નહીં। આના પહેલા માનવામાં આવતું હતું કે કેટલાક ડોક્ટરોની પણ સંડોવણી હોઈ શકે છે। 4 ડોક્ટરો કે જે પીએમજે યોજનામાં જોડાયેલા છે એમની પૂછપરછ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે એમને સમન્સ પાઠવ્યું હતું અને એ પોતે અહીંયા તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા હતા। એમની પૂછપરછ કરવામાં આવી હતી, એટલે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। એટલે આ ખ્યાતિકાંડનો રેલો છે ક્યાં સુધી તેને પહોંચશે એ હજુ નક્કી નથી, કેમ કે હજુ એક મોટો આરોપી એટલે કે કાર્તિક પટેલ છે એ પકડવાનો બાકી છે। જો એ પકડાય તો આવનારા દિવસોમાં વધુ કેટલાક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે। સાથે સાથે આ એક જે ઓપરેટર પકડાયો છે એની પૂછપરછમાં અન્ય ઓપરેટરો આ વિભાગમાં અથવા તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ ગામડાઓમાં, શહેરોમાં જે ડેટા ઓપરેટરોનું કામ કરે છે એની સાથેની સંડોવણી છે કે કેમ, કયા પ્રકારે એ પૈસા લેતો, એ તમામ પાસાને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।